ઓલપાડમાં મહિલા ભજન મંડળીની સ્પર્ધા યોજાઈ. મહિલા ભજન મંડળને સંગીતના સાધનોનું વિતરણ કરાયું. માજી મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ પણ ભક્તિના રંગે રંગાયા. મુકેશ પટેલ હાર્મોનિયમ વગાડતા નજરે પડ્યા. 108 ગામની 155 મહિલા ભજન મંડળીની 1000થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી ભક્તિના રંગે રંગાઈ. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઓલપાડ. જી મુકેશભાઈ, આજના કાર્યક્રમ આજે ઓલપાડની અંદર 155 જેટલી મહિલા ભજન મંડળીના સાધન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમારો ઉદ્દેશ કે ગામડાની અંદર જઈને એક ભક્તિનું વાતાવરણ ઊભું થાય, મહિલાઓ એકબીજા સાથે જોડાય અને સાથે લોકોને પ્રેરિત કરે, એ હેતુથી અમે આ સાધનોનું વિતરણ કર્યા છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા આવી હતી અને એમની સાથે સાથે અમે ભજન મંડળીની એક કોમ્પિટિશન પણ રાખી હતી. કોમ્પિટિશન રાખ્યા પછી એમને શ્રેષ્ઠ ભજન ગાયકને અમે ઇનામ પણ વિતરણ કર્યું છે. આમ એકબીજાના મહિલા સાથે 108 ગામની મહિલાઓ એકબીજા સાથે 155 મહિલા એક સાથે જોડાય, એ લોકોને આત્મહત્યા કહેવાય, એ પણ એક અગત્યનું હતું. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મહિલા આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એની જાગૃતિ ગામે ગામ ફેલાવે એવું આજે નિર્ણય લઈને ગયા છે. અને સાથે સાથે મહિલાઓ જે રીતે ભજન મંડળની કોમ્પિટિશનમાં જે ભજનો ગાતા હતા, એક મહિલા મંડળ જેમણે ભજન ગાયું હતું, એ ગાયનમાં મોદી સાહેબની તમામ યોજનાઓ આવરી લઈને એક ભજન બનાવ્યું. ખૂબ સરસ એમણે ભજન બનાવ્યું. એટલે કહેવાનો મારો મતલબ કે એ મહિલાઓ જે યોજનાઓ છે એ યોજના ભજન થકી પણ લોકો સુધી પહોંચાડે છે.